બેઠા એવું લાગે, એવું નથી હોતું. સાધુનું અંદરથી ભજન ચાલુ હોય છે, એનું એ ભજનમાં ડૂબેલા હોય છે. એના હોઠ ન, એને હાથમાં માળા ન હોય કે એના હોઠ ન હલતા હોય તો એવું ના માની લેવું કે સાધુ હાવ નવનામ ફ્રી બેઠા, એવું નથી. એ અંદરથી યા નિશા સર્વભૂતાનામ તસ્સ જાગૃતિ સહી. સુમરનનો એક નિયમ છે, હરિનામ કેમ સમરવું એની એક સૂત્ર બતાવ્યું રામચરિત માનસમાં. સુમરહું ભજહું નિરંતર મોહી. કાગભૂષણજી મહારાજને ભગવાન રામ જ્યારે પ્રસન્ન થયા અને એને કીધું કે તું નીલાચલ મારે જે નીલાચલ પર્વતમાં કાગભૂષણીનો આશ્રમ છે. હિમાલય પર્વત વટી જાય ને, હિમાલયને ઓળંગી જાય પછી સુમેરુ પર્વત આવે, સોનાનો પર્વત, જ્યાં દેવતાઓનું સ્થાન છે. સુમેરુ પર્વતને તમે લાંઘી જાઓ, એને પણ ઓળંગી જાય પછી કાગભૂષણીનો આશ્રમ આવે અને પછી ઉત્તર દિશા પૂરી થાય. પછી એની પછી કઈ છે, છેલ્લી ભૂમિકા છે. 4 સોનાના શિખરવાળા પર્વતો છે, 4 વૃક્ષ છે અને ત્યાં કાગભૂષણજી રહે છે. એનું ઈચ્છા મૃત્યુ છે, એને મરવું હોય તો મરે, ન મૃત્યુ પામવું હોય તો કાગભૂષણજી અજરા અમર અખંડ છે, પરમ રામ ભક્ત છે. રામ જ્યારે અયોધ્યામાં પ્રગટે ને ત્યારે કાગભૂષણજી 5 વર્ષ સુધી અયોધ્યામાં આવે, રામની સાથે બાલ લીલા કરે. ભગવાન બાલ લીલા કરે, કાગભૂષણજી 5 વર્ષ રહે. 5 વર્ષના રામ થઈ જાય પછી કાગભૂષણજી એના આશ્રમે જતા રહે. જબ જબ રામ અવધ તનુ ધરી. તો કાગભૂષણજીને એમ કીધું કે તું મારું સુમરણ નિરંતર કરજે, મારું ભજન નિરંતર. સુમરહું ભજહું નિરંતર મોહી. હવે નિરંતરનો અર્થ શું થાય? આ થોડુંક સમજવા જેવી બાબત છે. નિરંતરનો અર્થ થાય સતત જે ક્રિયા થતી હોય, જે ક્રિયા કોઈની બંધ ન થાય, જેમાં કોઈ બ્રેક ન આવે, એકદમ કોન્સ્ટન્ટ શરૂ. તો પછી શરીરની તો કોઈ ક્રિયા સતત ચાલુ રહેતી નથી. આપણે કઈ સતત ઊંઘતા નથી, સતત બેસતા નથી, સતત ચાલતા નથી, સતત સૂતા નથી, આવું બધું થાય ને. એટલે શરીરની કોઈ ક્રિયા એવી 24 કલાક ચાલુ નથી. શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ છે 24 કલાક. ઊંઘતા હોઈએ તોય ભલે, જાગીએ તોય ભલે, બેસો તોય ભલે, સુવો તોય ભલે, પણ શ્વાસોશ્વાસ શરૂ હોય. એટલે પરમાત્માનું કહેવાનું એમ છે કે મારું નામ કે મારો મંત્ર તું પ્રાણમાં વણી લે, શ્વાસમાં વણી લે. અને પ્રાણ છે ને એ નાભીમાં રહે, હૃદયમાં નહીં. આપણે ભલે આમાં હાથ મૂકી હૃદય માથે કે ભગવાન અહીં બેઠા છે. નાના તમે એક્સરે લેજો હોસ્પિટલમાંથી, છાતીનો ફોટો પડાવજો, એમાં કાંઈ આવશે નહીં ભગવાન. બીજું કંઈક આવશે, બીજા બધા દાગ આવશે, પાન મસાલાના છે, તુલસીના છે, ગોવાના છે, માણેકચંદના, બીડીના દાગ આવશે, એ બધું આવશે, બાકી હરી નહીં આવે. કારણ કે હૃદયમાં પરમાત્મા નથી, પ્રાણનો વાસ નાભીમાં છે. કારણ કે બાળક જ્યારે માતાના ઉદરમાં હોય ને ત્યારે બાળકને શ્વાસોશ્વાસ લેવા નથી પડતા. માં જે શ્વાસોશ્વાસ લે એ સીધા બાળકને મળે, એનાથી બાળક જીવે છે. માતાના ઉદરમાં બાળક માતાના શ્વાસોશ્વાસથી જીવે છે. અને બાળકનું ને માતાનું કનેક્શન જે હોય ને એ નાભીથી હોય. એટલે પ્રાણ નાભીમાં હોય. તું મંત્ર નાભી સુધી પહોંચાડી દે, મુખમાંથી કંઠમાં, કંઠમાંથી હૃદયમાં, હૃદયમાંથી નાભીમાં. 2-3 પગથિયા છે. પહેલા મોઢામાં મંત્ર આવે, પહેલા આપણે મુખથી બોલીએ. તમે સતત મંત્ર જીપા કરો, મંત્ર એની મેળે નીચે ઉતરશે, સૂક્ષ્મ બનશે, કંઠમાં ઉતરી જશે. કંઠમાંથી મંત્ર હૃદયમાં ઉતરશે, જેને પસંતી કહેવામાં આવે, વાણીનો પ્રકાશ. અને હૃદયમાંથી મંત્ર નીચે નાભીમાં ઉતરી જાય, પછી મંત્ર શ્વાસમાં વણાઈ જાય, પ્રાણમાં વણાય. પછી મોઢેથી બોલવું ન પડે, માળા હાથમાં લેવી ન પડે, શ્વાસોશ્વાસ ચાલે, એની હારોહાર ભજન હાલ્યા કરે, જેને અજપા જાપ કહેવામાં આવે. માલા જપું ન કર જપું, જીહવા જપું ન રામ, સુમિરન મેરા હરિ કરે, મેં પાવું વિશ્રામ. સંત દાદુ એમ કહે,
હવે હું માળાએ ન ફેરવું, હવે હું બોલું નહીં રામ રામ, હવે મારું સ્મરણ હરિ કરે. હરિ એટલે શ્વાસ. એકાદશી અવિઘટ ઘાટ એવો. સવા ભગત દાસ સવો. એકાદશી અવિઘટ ઘાટ સુરતા લઈ તમે શબ્દને સેવો. એ સુરતા રે લઈ કોઈ શબ્દને સેવો. એ ઘટમાં સોહંગ પુરુષ ને સેવો. ગગન ગઢ સોહંગ પુરુષ ગગન નિરાશી પગમાં સાતમે સમરણ જડ્યું સાચું, એની કોઈ વિરલા જાણે વાતું. સાતમે સાતમે સમરણ જયું સાચું, એની રે કોઈ વિરલા જાણે વાત. આ જડ્યું રે મારું અનાદનું ખાતું. જડ્યું મારું
વાતું રે હવે ક્યાં જઈ કરું વાતું રે હવે ક્યાં જઈ કરું રહો નાભીમાં શ્વાસનું સ્થાન છે. પ્રાણ મારીને તમારી નાભીમાં વસે છે. મંત્ર જપતા જપતા નાભી સુધી પહોંચી જાય અને પ્રાણમાં હરિનામ જો વણાઈ જાય તો શરીરને કાંઈ બહુ લેવું ન પડે. પછી તો શ્વાસોશ્વાસ ચાલતા રહે ને એમનામ હરિભજન થતું રહે. અખંડ જેને નામ કહેવામાં આવે. સાધુ આવી રીતે જપ કરતા હોય છે. ભલે મને તમને બહારથી ખાલી દેખાતા હોય. સાધુની ક્ષણ જાવું સાધુ આગળ. આપણી કોઈ પ્રશ્ન એવો સાધનાનો પ્રશ્ન હોય, કોઈ ભજનનો પ્રશ્ન હોય, કોઈ શાસ્ત્રની વાત પૂછવાની હોય તો આપણે સાધુ આગળ જઈને પૂછી લેવી, આપણી જિજ્ઞાસા પૂરી કરવી. પણ પછી લૌકિક વાતો સાધુ આગળ ન કરાય. ઘર બાબતની, સંસાર બાબતની, હા, એવી સાધુ આગળ ચર્ચા. સાધુનો સમય ન બગાડવો. એની એક એક ક્ષણ બહુ કિંમતી હોય. સાધુ પુરુષની ક્ષણ ન બગાડવી અને ધર્માદાનો કણ ન બગાડવો. જે જગ્યાએ અનક્ષેત્ર હોય, પછી આપણી ભાગવત કથા છે, અહીંયા પ્રસાદનું આપણે રાખ્યું ને બધાએ, તો એ ધર્માદાનું રસોડું છે ને, ભાગવતનું રસોડું છે. પ્રસાદ લેવો, પ્રસાદનો અનાદર ન કરવો. પ્રસાદે પાપ નાશનમ. પ્રસાદ લેવાથી પાપનો નાશ થાય. પ્રેમથી લેવાનો પ્રસાદ, પણ એનો બગાડ ન થવો જોઈએ. ખોટેનો કણ ન બગડવો જોઈએ. એનું બહુ મોટું પાપ લાગે. પેલી સ્ત્રી નારદજીને ઉભા રાખે છે. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠવા જારે તામસી નાશય દર્શનમ સર્વલોકસ્ય સર્વવ્યાધો હરો પરમ. નારદજી ઉભા રહી ગયા અને એક ક્ષણ તો ઘણી કહેવાય ને નારદજી માટે. મહાપુરુષ તો મારો ને તમારો ઉદ્ધાર ખાલી નજર મને તમને આપી દે ને, એની નજર મારીને તમારી માથી પડે ને આવ તો મારો ને તમારો મોક્ષ કરી દે. એની તાકાત એ હોય. અધરમ મહારાજ જેવા મહાપુરુષ હોય, સદગુરુ વાલરામજી જેવા હોય, એને બોલવાની જરૂર ન હોય. મારીને તમારી સામે ખાલી નજર નાખી લઈને એની દ્રષ્ટિમાં મારું ને તમારું કલ્યાણ થઈ જાય. કારણ કે એની સાધના એવી, એક ક્ષણમાં ઘણું બધું કરી શકે. નારદજીએ જોયું તો એક સ્ત્રી બેઠી બેઠી રડે છે. બે પુરુષો સૂતા છે એની બાજુમાં, મૂર્છિત થઈને. યુવાન છે, ત્રણેય યુવાન છે, સ્ત્રી પણ યુવાન છે, પણ દુઃખની મારી જોવામાં થોડીક વૃદ્ધ લાગે. એટલે નારદજી સંત રહ્યા ને સંતના હૃદયમાં તો કરુણા હોય ને, બીજાનું દુઃખ જોઈ ન શકે, પર દુઃખે દુઃખી હોય. નારદજી પૂછ્યું, તમે કોણ છો દેવી? શું કામ રડો છો?
આ બે પુરુષો છતાં એ કોણ છે? પછી સ્ત્રી જવાબ આપે નારદજી કે મહારાજ, હું વિષ્ણુની ભક્તિ છું, હું નારાયણની ભક્તિ છું. આ બે મારા દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. ભક્તિ બોલી છે. મારી ઉત્પત્તિ દ્રવિડ દેશમાં થઈ. એ સમયે મહાપુરુષો આચાર્યો થયા. જગતગુરુ શંકરાચાર્ય, ગોવિંદાચાર્ય, માધવાચાર્ય, નિમકાચાર્ય, રામાનુજાચાર્ય, આ બધા મહાપુરુષો થયા. એને ભક્તિને પ્રગટ કરી. આ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું જે બ્રહ્મલોકમાં નાહી. નરસિંહ મહેતા લખે એ મહાપુરુષોએ આ ધરતી ઉપર વિષ્ણુ ભક્તિને પ્રગટ કરી. વિષ્ણુ ભક્તિ એટલે પરમાત્મા ઉપરનો નિર્વ્યાજ પ્રેમ. ભક્તિનો બીજો કોઈ અર્થ નથી. બસ ભગવાન માથે અત્યંત પ્રીતિ. જગતમાં બીજું કોઈ ન પ્રિય લાગે, ભગવાન વધારે પ્રિય લાગે. ભગવાનને અતિશય પ્રેમ કરવો, અને એ છતાંય ભગવાન આગળ કોઈ સ્વાર્થ નહીં, ભગવાન આગળ કઈ માગવાનું નહીં, આ લોકનું નહીં અને પરલોકનું નહીં. અને છતાંય પરમાત્મા ઉપર મને તમને પ્રીતિ લાગી જાય, ભગવાન પ્રિય લાગે તો સમજી લેવું ભક્તિની પ્રાપ્તિ થઈ ગઈ છે. પણ અઘરું બહુ છે. તમે આપણે 2-3 વાર મંદિરે જઈ આવીને રામનવમીને દિવસે ખાલી ઝૂલો ઝૂલાઈ આવીને, જન્માષ્ટમીને દિવસે ખાલી 12 વાગ્યા સુધી જાગીને 2 હિંચકા નાખ્યા આવીને પંજરી મુઠ્ઠી ખાયેલી, એમાં ભક્તિના ઓડકાર ન ખવાય. એ ભક્તિ નથી. ભક્તિ બલિદાન માગે, ભક્તિ ત્યાગ માગે. બધી તૈયારી હોવી જોઈએ. દર્દી જાણે દર્દ કી હો તો મરદા મરદી ખેલ. ઓલા રોજા શું રખડે સમજેની વનચર સાંભળા. આ તો દર્દી જાણે દર્દ કી હો તો મરદા મરદી ખેલ. ભક્તિ કરવી નહીં મરદ માણસનું કામ છે. આપણે જેવા રેંજી ભેંજીના કામ નથી. ભક્તિ કોઈ બજારમાં મળતી નથી. માથું મૂકી દેવાની તૈયારી હોય ને ચોકમાં, પોતાના હાથે માથું કાપી અને મેદાનમાં મૂકી દેવાની જો હિંમતની તૈયારી હોય, એ ભક્તિ કરીએ. કબીરે બધા એને કાશીમાં કબીરદાસજી કીધું એની શેરીમાં, એના મોહલ્લામાં કે સાહેબ કો દેખના હો તો ચલો મેં દિખાવું, સાહેબ કા દર્શન કરાવું, દીદાર કરાવું. શેરીમાં રહેતા થઈ બધા બહાર નીકળી ગયા. કબીર ભગવાનના દર્શન કરાવે. આખી શેરીના લોકો કબીરની આગળ, બતાવો દિખાઓ કબીરજી કહા હે સાહેબ? તો આ ગયે સબ હા આ ગયે. કબીરે કીધું કે જો હરિના દર્શન કરવા તો એક શરત છે. કબીરા ખડા બાજારમાં લૈયા લુકાટી હાથ, જો ઘર ફૂંકે અપનાવો ચલે હમારી સાથ. પોતાના ઘરને ફૂંકી દેવાની તૈયારી હોય ને, એ મારી આગળ આવો, મારી યારે તો સાહેબ મળે, બાકી સાહેબ ન મળે. લગભગ બધા પાછા ફરી ગયા. તો તમે એકલા જીઓ. જગત જો ઘર ફૂંકે અપનાવો ચલે હમારી સાથે. અરે કચ્છનો ઇતિહાસ છે ને, તમે વિચાર. ભક્તિ માટે, ભક્તિ કેટલી મોંઘી હશે વિચાર. તોરલને સાધુ જમાડવા માટે સધીરાની દુકાને પોતાના શરીર મૂકી દેવા પડે. શરીર મૂકી અને તોરલ દાણા લાવે ને સાધુને જમાડે છે. સતીરે તોરલ દેશાણા, આ સધીરાને બોલાડીએ રે બંધાણા. સતીરે તોરલ સધીરાન બોલાડી રે બંધા. શરીર વેચીને લાવ્યા દાણા રે એ ભક્તિને માટે. ઓ ભક્તિને માટે શરીર વેચીને ભક્તિને માટે. ઓ ભક્તિને માટે
રાજપદમણી એ રૂપા કે રાણી રાજપદમણી એ રૂપા કે પાટે જાતા ચંદ્રાવલીએ જાણી જેથી રાહોલ માલાએ જલવાયો જાણી રે ભક્તિને માને ઓ ભક્તિને માને આ હરિજને વાલોજી કરે છે મુખથી વાતું રે સાચાની સાથે સાચાની સાથે વાલોજી કરે છે મોઢામાં ધોતું સાચાની સાથે સાચાની ભક્તિના મૂળ બહુ ઊંચા છે બાપ. બજારમાં નથી મળતી ભક્તિ, શીર સાટે આના સોદા છે. ભક્તિએ કીધું નારદજીને, પેલી સ્ત્રીએ, હું ભક્તિ છું. દ્રવિડ દેશમાં મારી ઉત્પત્તિ થઈ, પછી ત્યાંથી હું આગળ ચાલી કર્ણાટકમાં મને બળ મળ્યું. ઘણા ભક્તો થયા કર્ણાટકમાં, દક્ષિણ ભારતમાં. ભક્તિને પ્રબળ બનાવી, મજબૂત બનાવી. ત્યાંથી હું ચાલીને મહારાષ્ટ્રમાં આવી. મહારાષ્ટ્રમાં મને કોક જગ્યાએ બળ મળ્યું છે. ઉત્પન્નો દ્રવિડા દેશે વૃદ્ધાયામ કર્ણાટકે કચ્ચિત મહારાષ્ટ્રે જીર્ણતામ ગુર્જરે ગતા. ઉત્પન્નો દ્રવિડા દેશ. ભક્તિ કે મારું પ્રાગટ્ય, મારું પ્રાદુર્ભાવ દ્રવિડ દેશમાં થયો. કર્ણાટકમાં મને વૃદ્ધિ મળી, કર્ણાટકમાં મને બળ મળ્યું. ત્યાંથી હું મહારાષ્ટ્રમાં આવી, તો મહારાષ્ટ્રમાં ઘણા ભક્તો થયા છે. એકનાથ મહારાજ થયા, તુકારામજી થયા, ગોરો કુંભાર થયા, કર્માબાઈ થયા, જનાબાઈ થયા, પુંડલિક થયો છે. વિઠ્ઠલ વિઠ્ઠલ જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. 2-5 મિનિટ બોલો, બધાય બોલો.
विठ्ठला जय जय माझा विठ्ठल पांडुरंगा हो माझा
કૃષ્ણલાલ. કથા તો હું અહીંથી કરીશ, જેવી ભગવાનની અંદરથી પ્રેરણા થશે એવી. પણ હું તમને એક ખાસ વાત કરું, પિતૃનો ઉદ્ધાર, પિતૃનો વધારેમાં વધારે મોક્ષ, જેટલું સંકીર્તન હું તમે કરશું ને, ભગવાનનું જેટલી ધૂન બોલશું ને, એ વધારેમાં વધારે ફાયદો. સમયને સાચવી લેજો, ધીરજને કહે છે દાસ પણ દિલથી મજા છે, કહે છે દાસ પણ દિલથી મજા છે, મૌન રહેવામાં કરે છે ઝેર જીભ